નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બોટાદના વેપારીની દુકાન પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વઢવાણના હરેશદાન ગઢવી સામે ફરિયાદ નોંધાઈ। બોટાદના વેપારી હુસેનભાઈ ત્રવાડીએ નોંધાવી આ ફરિયાદ। શહેરના પાડિયાદ રોડ પર બુરહાની કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન વઢવાણના શખ્સ હરેશદાન ગઢવીએ પચાવી પાડી હતી। બોટાદના વેપારીએ ગત 19 ફેબ્રુઆરીએ કલેક્ટરને ઓનલાઈન અરજી કરી હતી। બોટાદ કલેક્ટરે તપાસના અંતે હરેશદાન ગઢવી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટેનો હુકમ કર્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રઘુવીર ફોન લાઈન પર જોડાયા છે। રઘુવીર, વઢવાણના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે, શું છે આખો મામલો? વત્સલ, વાત કરવામાં આવે છે બોટાદના એક વેપારીએ ગત તારીખ 19 ફેબ્રુઆરીએ કલેક્ટરમાં એક ઓનલાઈન અરજી કરી હતી, જેમાં ખાસ વાત કરવામાં આવે છે વેપારી છે તે દુકાન પચાવી પાડવાના મામલે વઢવાણના શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ જે છે તે ઓનલાઈન કરવામાં આવી હતી। ત્યારે વઢવાણના જે હરેશદાન ગઢવી વિરુદ્ધ બોટાદ પોલીસમાં પણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી અને જે વેપારી હુસેનભાઈ અબ્બાસ અલી જે ત્રવાડીએ આ ફરિયાદ નોંધાવી હતી। શહેરના પાડિયાદ રોડ ઉપર બુરહાની કોમ્પ્લેક્સમાં આ દુકાન આવેલી છે, તે દુકાન હરેશદાન ગઢવી છે જેઓ છે તેઓએ પચાવી પાડી હોય તે રીતે ફરિયાદ હતી। ફરિયાદના આધારે હાલ પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ રઘુવીર, માહિતી બદલ આભાર।